કેવલંસો સત્કેવલ સાહેબ સત્કેવલ સાહેબ અલ્યા પૂરવે શરણ શ્રીમત કુબેરને પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના વ્યવસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર પૃથ્વી પર 7 દ્વીપમાં પ્રગટ થયા છે. દિવ્ય પરમ ગુરુનો ઇતિહાસ અલૌકિક છે. જીવ માત્રનું કલ્યાણ કરવા માટે 14 લોક અને 7 દ્વીપમાં તેઓ પ્રગટ થયા. અને આપણું અહોભાગ્ય છે કે એમનું શરણ આપણને મળ્યું છે. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ વિશ્વના સર્જનહારના પરમ વિશેષ અંશ છે. દેવતાઓ વિશેષ અંશ છે અને આપણે બધા સામાન્ય છીએ. પરમ વિશેષ અંશ પરમ ગુરુ એ વિશ્વની અંદર ગુરુ સ્થાને બિરાજેલા છે. સર્જનહારે એમને પરમ ગુરુના પદ પર નિયુક્ત કર્યા છે. એમને પરમ ગતિ આપી છે. એટલે જ્યારે જ્યારે આ જગતની અંદર જગતના જીવો જગત કર્તાને ભૂલી જાય ત્યારે દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર કર્તાના પરમ વિશેષ અંશ કર્તાના હુકમથી આ વિશ્વની અંદર સર્જનહારનો સંદેશ લઈને આવે છે. અને આ સંદેશ 14 લોક અને 7 દ્વીપોમાં આપે છે. એટલે કોઈ ધામ બાકી નથી રાખતા. સમસ્ત વિશ્વને સર્જનહારનો સંદેશ આપ્યો છે. સંદેશ વિશ્વ માટે છે, ઉપદેશ જિજ્ઞાસુ માટે છે. આપણે બધા જિજ્ઞાસુ છીએ તો એમનો ઉપદેશ ગ્રહણ કરીએ છીએ, જ્ઞાન શ્રવણ કરીએ છીએ. અને ખરેખર એ લોકો ભાગ્યશાળી છે કે જેના હૃદયની અંદર જ્ઞાન શ્રવણ કરવાની, જ્ઞાન સમજવાની જિજ્ઞાસા છે, પીપાસા છે. તો ઉપદેશ જિજ્ઞાસુ માટે છે અને આદેશ કોઈ વિરલા માટે છે. આ જગતમાં જેમને કલ્યાણ કરવું છે
એમના માટે આદેશ છે, અને જેમણે જેમણે આદેશનું પાલન કર્યું છે એને મોક્ષની પ્રાપ્તિ થઈ છે, એને નિજ ઘરની પ્રાપ્તિ થઈ છે. તો અહીંયા પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના કૃપા પાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ પરમ ગુરુના સાનિધ્યમાં રહ્યા છે. એમનું જ્ઞાન એમણે પચાવ્યું છે, એમની ભક્તિ પણ એમણે ગ્રહણ કરી છે, સમર્પિત થયા છે. અને જે વૈરાગના સાગર હતા, ત્યાગ પણ એટલું જ એનામાં હતો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગનો ત્રિવેણી સંગમ જેના જીવનમાં છે એવા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ ઉપાસના અંતર્ગત પરિક્રમા 3 ને વિશે કહે છે કે અલ્યા પૂરવની પ્રીત જેને હસે જો. માનવ જીવન મળવું દુર્લભ છે, દદ્દા દુર્લભ મનુષ્યાદેહી જાનો. પણ મનુષ્ય જીવન મળ્યા પછી સદગુરુનું, સમર્થ ગુરુનું શરણ મળવું એથી પણ દુર્લભ છે. તો નારણદાસજી મહારાજ શ્રી જ કહે છે કે દદ્દા દુર્લભ મનુષ્યાદેહી જાનો, અધિક દુર્લભ સદગુરુ કો બાનો. સદગુરુનું બાનું કહો કે સદગુરુની દીક્ષા કહો કે સદગુરુનો ઉપદેશ કહો કે સદગુરુનું શરણ કહો, એ જીવનમાં મળવું બહુ દુર્લભ છે. અને આપણને મળ્યું છે તો સમજવાનું આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. અને પરમ ગુરુનું શરણ મળ્યું હોય પછી આપણે બેસી રહેવાનું ના હોય, પછી આપણે ઊંઘવાનું ના હોય, પછી આપણે ફરવાનું ના હોય, પછી તો એમના શરણમાં બેસીને આપણે એમના પ્રેમનું રસપાન કરવાનું હોય. કેવા સુંદર શબ્દો વાળા ભજનો આપણે ગાયા, જે રસપાન કરવાથી આપણું મન ભક્તિના રંગથી રંગાઈ જાય, પરમ ગુરુના સ્મરણની અંદર તરબોળ થઈ જાય, એમના દર્શનની આપણને ઝાંખી કરાવી દે, એવા સુંદર સરસ ભજનો ગાયા. પણ આ બધું ક્યારે થાય? જ્યારે પૂર્વની પ્રીત હોય ત્યારે. પૂર્વ એટલે ઉત્તર, સૂર્યોદય થાય અને પૂર્વ કહેવાય. પૂર્વની જેને પ્રીત હોય, પશ્ચિમની નહીં, પૂર્વની. અત્યારે તો બધા પશ્ચિમ તરફ જાય છે, કોઈ પૂર્વમાં જાતું નથી. પૂર્વ એટલે આના પહેલા, આજે આપણે કેટલાય જન્મો ધારણ કર્યા, ત્યારે મૂળ આપણે ક્યાંથી આવ્યા છીએ એની જેને પ્રીત થઈ જાય, પૂર્વની પ્રીત. જે ઘરેથી આપણે આવ્યા છીએ, આજે અનેક જન્મો ધારણ કર્યા, પણ એ ઘરે જવાની જ્યારે આપણને પ્રીતિ થઈ જાય, ત્યારે આપણને પરમ ગુરુનું શરણ મળે છે. પૂર્વની જેની પ્રીત હોય, અગર તો ગયા જન્મમાં જેને ભક્તિ કરી હોય અને ગયા જન્મની પ્રીતિ હોય અને ફરીના જન્મે પણ એનું શરણ મળે છે, અને આ જન્મમાં આપણે ભજન કર્યું છે તો આપણે ક્યાંય બીજે જવાના નથી, એમના શરણમાં જ રહેવાના છીએ. જે સદગત આત્માની પાછળ આ ભજન થઈ રહ્યું છે એ પણ આજે એના શરણમાં છે, એનો પરિવાર પણ આજે એના શરણમાં છે. આ એક સુકૃત છે. એક કોઈ પુણ્યનું કાર્ય થાય છે, સુકૃત થાય છે, તો આપણને રિઝર્વેશન થઈ જાય છે એમના શરણમાં જવાનું. આ કોઈ સાધારણ કાર્ય નથી. મરણ પાછળ સામાજિક ક્રિયાઓ તો થતી હોય છે, પુણ્યદાન થતા હોય છે, પણ પરમ ગુરુનું ભજન થાય, પરમ ગુરુની પ્રાર્થના થાય, પરમ ગુરુનો સત્સંગ થાય, એમના દર્શન થાય, એની ઉપાસના થાય,
એ બહુ મોટું પુણ્યનું કાર્ય છે. જે પરિવારનું કલ્યાણ તો કરે છે, પણ એની કેટલી પેઢીનું કલ્યાણ થઈ જાય આમાં, એવા અમૂલ્ય સંસ્કાર આપણને મળે છે. એટલે માનવ જીવન દુર્લભ છે, એમાં સદગુરુની દીક્ષા પ્રાપ્ત થવી, એનું શરણ પ્રાપ્ત થવું દુર્લભ છે. અને એ મળ્યા પછી તો મેં કહ્યું ને, બેસી ના રહેવાય, એની ભક્તિ દુર્લભ છે. આપણે જાગવાનું છે, પરમ ગુરુ આપણને જગાડવા માટે આવ્યા છે. કેટલાય જન્મોથી આપણે ઊંઘીએ છીએ, દિવ્ય પરમ ગુરુ આપણને જગાડવા માટે આવ્યા છે. તું જાગીને જો, તું કોણ છે, તું ક્યાંથી આવ્યો છે. આપણા સ્વરૂપની ઓળખાણ થઈ જાય તો આ સંસારના બધા જ દુઃખો ટળી જાય, જન્મ મરણની જંજાળમાંથી આપણને મુક્તિ મળી જાય. એ આપણા સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે કે આપણે માલિકના અંશ છીએ. એ ઓળખાણ થઈ જાય તો આ જગતમાં કોઈની સાથે ઝઘડો ના રહે, કે આ બધા આપણા છે અને આપણે માલિકના છીએ. કોની સાથે લડવાનું, શા માટે લડવાનું? સંસારમાં જે કંઈ છે આપણા અધિકાર મુજબ આપણને મળે, એને આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીને આનંદથી જીવવાનું છે. પણ માણસ એ ભૂલી જાય છે, મારું મારું કરીને મરી જાય છે. અને કાં તો મેળવવામાં કે વાપરવામાં એનો વિવેક નથી રાખતો, તો એનું પતન થઈ જાય છે. તો આવું અમૂલ્ય જીવન આપણને મળ્યું છે, પરમ ગુરુનું શરણ મળ્યું છે, આપણું અહોભાગ્ય છે. શરણ શ્રીમત કુબેર ને તે વસે, જો અલ્યા પૂરવની પ્રીત જેને હશે. નાનદાજી મહારાજના હૃદયની અંદર કેટલો અદ્ભુત પ્રેમ છે. પરમ ગુરુનું શરણ ક્યારે મળે? કંઈક તો સુકૃત છે. કોઈ બીજ પડ્યું હોય ત્યારે જ જમીનમાંથી કઈ ઉગે છે, એમ જ કોઈને કશું નથી મળતું. ભૌતિક સંપદા પણ આપણા પ્રારબ્ધ પ્રમાણે મળે છે. એવી જ રીતે ભક્તિ પણ આપણને પૂર્વ જન્મના સંસ્કારથી મળે છે, પૂર્વ જન્મના પુણ્યથી મળે છે. અને સાથે સાથે જે પરિવારમાં જન્મ લઈએ ને, એ પરિવારનું પણ બહુ મોટું યોગદાન હોય છે. જે ગામની અંદર જન્મ લઈએ ને, ગામનું કોઈ મહત્વ હોય છે. આજે કૈવલ નગર એક સુંદર રમણીય નગર બની ગયું છે, જ્યાં પરમ ગુરુનું સુંદર સ્થાન છે. આપણા યુવાનો ભજન કીર્તન ઉપાસના મહોત્સવ ઉજવે છે અને આનંદ કરે છે. નાના મંદિરમાંથી સુંદર મોટું મંદિર બનાવ્યું. પરમ ગુરુમાં આપણી જે પ્રીતિ છે એનું આ પ્રતીક છે. અને બધા સાથે મળીને, હળી મળીને ધામધૂમથી ઉત્સવ ઉજવે છે, ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. અમારી નવી બાલ પેઢી પણ સરસ તૈયાર થાય છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે માનવ જીવન મળ્યું, એવા સંસ્કારી પરિવારમાં જન્મ થયો, એવા નગરની અંદર આપણને જન્મ થયો. અગર તો કોઈ દીકરીઓ બહારથી આવતી હોય તો એ પણ ભાગ્યશાળી કહેવાય કે આવા સંસ્કારી વાતાવરણમાં આવવાનો એક યોગ થયો. અને આપણો દેશ પણ સંસ્કૃતિનો દેશ છે. વિશ્વમાં દેશની સંસ્કૃતિ મહાન છે, એનું પણ આપણને ગૌરવ છે. અને કરુણાસાગર બાપજીનું પ્રાગટ્ય પણ આ ભારત દેશમાં થયું છે અને ગુજરાત રાજ્યની અંદર થયું છે. એ પણ આપણા માટે ગૌરવની વાત છે. પછી તો ચરોતર વાળા વધારે ગૌરવ લઈ શકે કે અમારા ચરોતરમાં થયા છે.
પણ જે પરમ ગુરુના શરણમાં નથી આવ્યા એ ચરોતરમાં રહેશે તો પણ ગૌરવ નહીં લઈ શકે, અને દેશના કોઈ પણ ખૂણે હશે પણ પરમ ગુરુના શરણમાં આવ્યા હશે તો એ ગૌરવ લઈ શકશે કે પરમ ગુરુનું પ્રાગટ્ય આપણા દેશમાં થયું છે અને એનું શરણ આપણને મળ્યું છે. નારણદાસજી મહારાજ શ્રીની એક એક ચોપાઈ બહુ જ મહત્વપૂર્ણ છે. અહીંયા છાયા જન પર જશે છે તે રાજ સુખ સાજતે કસે જો આયા કેવી પ્રીતિ હોય એના માટે નારણદાસજી મહારાજ શ્રી દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે ગયા જન્મની પ્રીતિ પણ કેવી પ્રીતિ. છાયા હુમાહુની જે જન પર જશે જો. હુમાહુ નામનું પક્ષી છે. શાસ્ત્રો એમ કહે છે કે એની છાયા જેના ઉપર પડી જાય ને એને પૃથ્વીનું રાજ મળી જાય, પૃથ્વીપતિ બની જાય. આ પૃથ્વી ઉપર ઘણા બધા રાજાઓ એવા થયા છે જે ચક્રવર્તી રાજાઓ કહેવાય, પૃથ્વીપતિ કહેવાય, જેટલો સમય માટે રહ્યા હોય. પણ એણે કંઈક સુકૃત કર્યું હશે ત્યારે એ રાજા પૃથ્વીપતિ બને છે. પણ અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે હુમાઉ પક્ષીની છાયા જેના ઉપર પડી જાય ને એને પૃથ્વીનું રાજ મળે. તો પછી આપણે શું કરવું પડે? પૃથ્વીનું રાજ જોઈતું હોય તો અત્યારના સમયમાં તો જો ગામનું રાજ જોતું હોય ને તો પંચાયતની ચૂંટણી લડવી પડે, રાજ્યનું સામ્રાજ્ય જોતું હોય તો એની ચૂંટણી લડવી પડે, દેશનું રાજ જોતું હોય તો એની ચૂંટણી લડવી પડે. એ સિવાય તો મળે એવું લાગતું નહીં. પરંતુ એના ઉપર હુમાહુ પક્ષીની છાયા પડી જાય તો એને પૃથ્વીનું રાજ મળે. મતલબ દેશનું રાજ મળે તો એ ઘણું કહેવાય એમ. એ પણ એક પૃથ્વીનો એક દેશ છે. તો કદાચ મોદી સાહેબ ઉપર છાયા પડી હશે અને આગળ જે કોઈ પ્રધાનમંત્રીઓ થયા ક્યાંક એની છાયામાં આવી ગયા હશે. મતલબ તો એક જ છે કે એમણે જીવનમાં કંઈક એવું સુકૃત કાર્ય કર્યું હોય અને આ જીવનમાં પણ કઈ સીધા કોઈને કઈ પ્રધાનમંત્રી બનાવતા નથી. એ કેટલા પગથિયા ચડે, કેટલી લડાઈ કરે, ત્યાર પછી લાયકાત હોય તો એ આવે છે. બાકી તો રાજકારણમાં તો ઘણા હોય કે બધા થોડા પ્રધાનમંત્રી બને. પણ હુમાઉ પક્ષીની છાયા જેના ઉપર પડી જાય એને પૃથ્વીનું રાજ મળે એ શાસ્ત્રો એમ કહે છે. તો હુમાઉ પક્ષીની છાયાનો અદ્ભુત પ્રભાવ છે. દ્રષ્ટાંત રૂપે કદાચ પૃથ્વીનું રાજ મળે પણ કાયમ રહેતું નથી. હો, એ ગમે ત્યારે છોડીને ચાલ્યા જવાનું. તો પછી કરવાનું શું? તો સુકૃત હોય તો ભોગવીને ચાલ્યા જવાનું. પણ તોય સામાન્ય કાર્ય નથી. તો અહીંયા છાયાનું મહત્વ છે. તમે એક ઝાડની છાયા નીચે બેસો તો તમને શીતળતા પ્રદાન કરે. એમ આપણે કોઈની છાયામાં બેસીએ તો આપણને લાભ થાય છે. પણ બાવળની છાયામાં બેસીએ તો કદાચ થોડો ઘણો છાયા હોય પણ કાંટા પણ વાગે ખરા. એટલે જોવાનું કોની છાયામાં બેસવાનું. ઘણાનો છાંયો સારો ને ઘણાનો છાંયો પડે એ સારું નહીં. ઘણા કહેતા એનો પડછાયો પડે તોય આપણું સત્યાનાશ થઈ જાય. એટલે એવા લોકોનો સંગ નહીં કરવો જોઈએ. છાયાનો મતલબ એનો સંગ નહીં કરવો જોઈએ.
તો છાયાની વાત આવે ત્યારે કલ્પતરુ નામનું વૃક્ષ આવે છે. એ પણ એક પૌરાણિક વાર્તાઓ છે. કદાચ દેવધામનું વૃક્ષ હશે, સ્વર્ગનું હશે, પણ કલ્પ વૃક્ષ છે. એની છાયામાં જે કોઈ આવે ને એના બધા જ મનોરથ પૂરા થઈ જાય. પણ મને તો એવું લાગે છે કે આપણને મનુષ્ય જીવન મળ્યું છે ને એ જ કલ્પ વૃક્ષ છે. એની છાયામાં જ બધા મનોરથ પૂરા થઈ શકે છે. પણ જેવું તમે ચિંતવન કરો એવું જ મળે છે. લ્યો, એક માજી તો છાણા વીણતા હતા. પછી નારદ મુનિ નીકળ્યા ને એને એમ થયું કે આ માજી ઘરડા થઈ ગયા છે ને પરિવારમાં કોઈ રહ્યું નથી, એકલા છે ને આ ઉપાધિ છે ને, તો એને લઈ ગયા સ્વર્ગમાં. માજીને બેસાડ્યા કલ્પ વૃક્ષના નીચે. કે તમારે જે જોઈએ ને એ મળી જશે. પછી તો આપણે જે જોઈએ એ જ માગવાનું હોય ને. પણ અત્યારે માણસ છે ને બિનજરૂરી પણ કલ્પનાઓ કરે છે. એ જ આપણા દુઃખનું કારણ છે. માણસ જરૂરી ચિંતન કરે ને તો એને જરૂરી બધી જ વસ્તુ મળી જાય. પણ વધારાનું ચિંતન કરે છે ને એમાં એનો સમય ખર્ચાઈ જાય છે, શક્તિ ખર્ચાઈ જાય છે. નવરા બેઠા માણસને ભગવત સ્મરણ કરવું જોઈએ. ભગવાનનું સ્મરણ કરે છે ને ભગવાન મળી જાય છે, પછી શું મેળવવાનું બાકી રહે? પણ માણસ વાતોની અંદર વ્યર્થનો સમય ગુમાવતા હોય છે. એમ માજીને સ્વર્ગની અંદર કલ્પ વૃક્ષના નીચે બેસાડી દીધા. માજી તમારે ખાવાનું જોઈએ ને તો તમે ઈચ્છા કરશો, જે ઈચ્છા થશે એ બધું આવી જશે. તો જમવાનું તો મળી જાય છે, પરંતુ નવરા બેસે ત્યારે કરવાનું શું? એને ટાઈમ જતો નથી. કે અહીં કઈ છાણ મળી જાય તો છાણા ધાપવું, તો તે પછી છાણ આવ્યું, એના ભાગમાં જે હોય એ જ મળે ને. માણસ જેવું ચિંતન કરે છે એવું જ એને મળે છે. તો મનુષ્ય જીવન એ જ કલ્પ વૃક્ષ છે. ઘરમાંથી જે ચિંતન કરીને નીકળે જ્યાં જાય ત્યાં એને એ મળી જાય છે. જેને જે ખાવું હોય એ મળે છે, જેને જે પીવું હોય એ મળે છે. તો કલ્પ વૃક્ષના નીચે બેસવાથી કલ્પના અનુસાર આપણું કાર્ય સિદ્ધ થાય છે. તો નારાયણદાસજી મહારાજશ્રી પણ કહે છે, છાયા કલ્પ વૃક્ષ મેં જે નર આવે, ઈચ્છા મન વાંચિત ફલ તે પાવે. પારસ પરસ રહેલો જાતિ, કહે પણ પારસ નામ વિજાતિ. ચિંતામણી ગ્રહી ઈચ્છા ફળ આપે, રહે ન દારિદ્ર દુઃખ સર્વ કાપે. આ બધી વસ્તુ એમણે બતાવી કે આ સંસારની બધી વસ્તુઓ આપણને મળે, પણ મેં કહ્યું ને પૃથ્વીનું રાજ મળે ને તો છોડીને જવાનું. એમ કલ્પ વૃક્ષના નીચે બેસીને કલ્પના કરીએ તો સંસારની 14 લોક સુધીની વસ્તુ મળી જાય કે સુખ મળી જાય, પણ આખર અંતે બધું છોડવાનું. આપણા હાથમાં રહેશે ને, જીવન હશે ત્યાં સુધી ભોગવવાનું, પછી છોડીને જવાનું. આપણું કશું થવાનું જ નથી. પછી કલ્પ વૃક્ષના નીચે બેસીએ કે હાથમાં પારસમણી મળી જાય કે પછી ચિંતામણી મળી જાય, તોય જીવનમાં જન્મ મરણ ટળતું નથી. એથી અધિક પરમ ગુરુ આપે. આજે મળી જાય ને 14 લોકનું રાજ મળી જાય, પણ એથી અધિક પરમ ગુરુ આપે. મળ્યા જેને તેને ન દુઃખ અદાપે. જેને મળી ગયા પરમ ગુરુ એને પછી જીવનમાં કોઈ દુઃખ રહેતું નથી, અને એને કોઈની જરૂર પણ રહેતી નથી. એક ભજન સરસ છે, એક ગુણવંત નામના ભક્ત છે, એમણે લખેલા છે ભજન. હરદમ રટો સત્ય કૈવલ નો નામ, પરમ ગુરુ મળ્યા મારે બીજાનો શું કામ. સોંપી દીધું છે મારું જીવન સુકામ, પરમ ગુરુ મળ્યા મારે બીજાનો શું કામ.
ગુરુ ગોવિંદ મારે ગંગા ને રેવા પ્રભુ ભક્તિ માં વેદ ભક્તો ને કેવા મન ગોરારથ સૂરજ સમા પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શુકામ હૃદય રટો સતી કૈવલ નો નામ પરમ ગુરુ મળ્યા મારે બીજાનું શુકામ આપી દીધું છે મારું જીવન સુખા પરમ ગુરુ મળ્યા મારે બીજાનું સુખા આપી દીધું છે મારો જીવન સુખા પરમ ગુરુ મળ્યા મારે બીજાનું સુખા રટો સતે કૈવલ નો નામ પરમ ગુરુ મળ્યા મારે બીજાનું સુખા હરદમ એક એક શ્વાસે આપણે કૈવલનું રટણ કરીએ એવી જ્યારે પરમ ગુરુમાં પ્રીતિ થઈ જાય બસ મારે હવે કઈ જરૂર નથી કૈવલમાં આપણી પ્રીતિ થઈ જાય એનું સ્મરણ કરીએ પછી નહીં ભૂખ લાગે નહીં તરસ લાગે પણ માત્ર એક કૈવલમાં પ્રીતિ હોવી જોઈએ સંસારમાં લોકો ભક્તિ કરે પણ પ્રીતિ ક્યાં હોય તો કે સંસારમાં આપણે કઈક આશા અને અપેક્ષા એ બધું કરતા હોઈએ તો પછી આપણું કલ્યાણ નથી થતું તો પરમ ગુરુમાં આપણી પ્રીતિ એવી બંધાય કે શ્વાસે શ્વાસે આપણે પરમ ગુરુનું સ્મરણ કરીએ આપણને જે શ્વાસ આપી રહ્યા છે કૈવલ છે એ સ્મરણ કરવાનું છે આપણને કંઈ પણ મળી જાય વૈભવ મળી જાય સંપદા મળી જાય પણ શ્વાસ ન હોય તો કઈ જ મહત્વનું નથી આપણા જીવનમાં મૂલ્ય છે શ્વાસનું અને જીવનનું મહત્વ છે માનવ જીવન મળ્યું છે અતિ ઉત્તમ એ જીવન દ્વારા જ આપણે પરમેશ્વરનું ઉત્તમ સ્મરણ કરીને ઉત્તમ કાર્ય કરી શકીએ છીએ આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ કાર્ય હોય તો એ છે ભગવાનનું સ્મરણ અને સર્જનહારનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે એ કૈવલનું સ્મરણ કરીને આપણા જીવનને સફળ કરવાનું છે તો હુમાહુ પક્ષીની છાયા જેના ઉપર પડી જાય એને પરમ ગુરુના જેમ પૃથ્વીનું રાજ મળી જાય છે એમ પરમ ગુરુની છાયા જેના ઉપર પડી જાય એને પછી આ 14 લોકના સુખની પણ કોઈ ચાહના રહેતી નથી તુલસીદાસજી મહારાજ શ્રીનું ભજન એમ કહે છે 14 લોકનો સુખ ન ચાહો મોક્ષ નો દાન 14 લોકનો સુખ ન ચાહો મોક્ષ નો દાન ગુરુ ચરણ નો સુખ જ ચાહો પ્રેતજી કરે જો પ્રદાન શરણ હવે નહીં છોડો શરણ હવે નહીં છોડો મને લાગ્યો
શરણ આવે નહીં જો 14 લોકનું સુખ ન ચાહવું, આવી મનોસ્થિતિ ક્યારે બને આપણે કે આ સંસારમાં એવી કોઈ ચાહના ન રહે. જ્યારે એનાથી કોઈ વિશેષ સુખની પ્રાપ્તિ થાય ને ત્યારે જ એની ચાહના દૂર થઈ જાય. તમારી પાસે ઘણું બધું લોખંડ હોય પણ પછી તમને એટલું પિત્તળ મળી જાય તો તમે લોખંડની ચાહના છોડી દેશો. ઘણું બધું તમારી પાસે પિત્તળ હોય પણ પછી તમારી પાસે એટલી ચાંદી આવી જાય ને તો તમે પિત્તળને પણ છોડી દેશો. એટલી બધી ચાંદી હોય પણ આપણને સોનું મળી જાય ને તો પછી ચાંદીનો પણ મોહ છૂટી જશે. અને આપણી પાસે ઘણું બધું સોનું હોય પણ એનાથી પણ કિંમતી હીરા મોતી જવેરાત મળી જાય તો સોનાનો મોહ પણ છૂટી જાય. અને આ બધાના મોહથી વિશેષ જ્યારે સમર્થ ગુરુનું શરણ મળે, એના સાનિધ્યનું સુખ મળે ત્યારે 14 લોકના સુખની ચાહના પણ છૂટી જાય છે. અને એક ગુરુ જ્ઞાન ગુરુના શરણમાંથી આપણે લેવાનું છે, એના ગ્રંથોમાંથી અધ્યયન કરવાનું છે. અને જ્ઞાન દ્વારા આપણે ગુરુગમની ખોજ કરવાની છે. પરમ ગુરુ જે જ્ઞાન આપે છે એને આપણા ભીતરની અંદર ખોજ કરવાની છે કે આપણે કોણ છીએ. ભગવાનને શોધવા માટે આખી દુનિયા ફરીએ ને એરોપ્લેન લઈને તોય ના મળે. અંતરિક્ષમાં જઈએ કે પાતાળમાં જઈએ તોય નહીં મળે. પણ એની નિશાની તો આપણા શરીરની અંદર છે ને આપણે પોતે જ છીએ. પોતાને ઓળખી લે ને તો એનું કનેક્શન એની સાથે થઈ જાય. આ ટાવર છે, માલિક સાથે જોડાવાનું ટાવર છે. એનાથી આપણે એની સાથે જોડાણ કરી શકીશું. અને હજારો જન્મની જ્યારે પરમ ગુરુમાં પ્રીતિ હોય ને ત્યારે આપણા અંતરની અંદર આ 14 લોકના સુખની જે ચાહના છે ને છૂટે છે. થોડી પ્રીતિ થઈ જાય ને તો થોડી થોડી ચાહના છૂટી જાય છે. વધારે પ્રીતિ થઈ જાય ને તો વધારે મોહ છૂટી જાય છે. અને પૂર્ણ પ્રીતિ થઈ જાય ને ત્યારે સંસાર પ્રત્યે વૈરાગ આવી જાય છે. ભલે સંસારમાં રહીએ, પરિવારમાં રહીએ, પણ કોઈનો આપણને મોહ નથી હોતો. હોય છે તો માત્ર પ્રેમ જ હોય છે. અને પ્રેમ કોને કહેવાય કે જે બીજાનું કલ્યાણ કરવાની ચાહના હોય ને એને પ્રેમ કહેવાય. આપણને એમ હોય કે આપણા છોકરાઓને આપણે લાખો રૂપિયા આપીને જઈશું તો મારો છોકરો સુખી થશે, પણ જે આપીને ગયા છે ને એના બગડી ગયા છે. કારણ કે તૈયાર ભોજન મળે પછી શું, પૈસા તૈયાર મળે, મહેનત ના કરવી પડે, એ તો પછી માત્ર ભોગ વિલાસની અંદર પોતાનું જીવન ખતમ કરી દે છે. આપણે તો માત્ર ને માત્ર સંસ્કાર આપવાના છે. બીજું તો દરેક વ્યક્તિ છે ને પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે. તો પરમ ગુરુનું શરણ મળ્યું છે ને એ જ આપણું અહોભાગ્ય છે. અને એની છાયામાં આપણે આવ્યા છીએ. તો જે મનોરથ સિદ્ધ કરીશું એ આપણને પ્રાપ્ત થશે. પરમ ગુરુના શરણમાં આવ્યા પછી આપણે સામાન્ય મનોરથ નથી કરવાના, પણ આ 14 લોકના સુખની ચાહના છૂટી જાય અને હંમેશા આપણા સાનિધ્યમાં જ રહીએ. જેની છાયાથી બધું મળતું હોય એની છાયા છોડીને શા માટે જવાનું ક્યાંય પણ? કશું લેવા માટે, દુખી થવા માટે? બસ એના શરણનો મહિમા જ આપણે જાણવાનો છે. સંસારનો મોહ તો કેટલાય જન્મોથી આપણને છે અને એ જ આપણને દુખી કરે છે, બાંધવાનું કામ કરે છે. એમાંથી કેવી રીતે છૂટી શકાય એના માટે પ્રયાસ કરવાનો છે. પાણીમાં ડૂબતા હોઈએ ને ત્યારે પાણીને પ્રેમ ના કરવાનો હોય, પાણીમાંથી બહાર નીકળવાનું હોય. તરસા થઈએ ને ત્યારે પાણી પ્રેમ હોય છે કે મારે પાણી મળી જાય, પણ આપણે પીવું હોય ને એટલું જ, પછી એમાં ડૂબકી ના મરાય, નહીં તો શું થાય? આજે સંસારમાં લોકો સંસારના સુખની અંદર ડૂબકીઓ મારે છે એટલે પછી ડૂબે છે.
એમાં તો જેટલું જરૂરી હોય ને એટલું પાણી પીવાનું જેટલું જરૂરી ને એટલા સંસાર સુખનું જેટલું જરૂરી હોય ને એટલું જ આપણે ઉપયોગ કરવાનો, બાકી એનાથી છેટા રહેવાનું. તો અહીંયા નારદાજી મહારાજ શ્રી બીજા અન્ય પણ દ્રષ્ટાંતો આપે છે કે ગયા જન્મની પરમ ગુરુની પ્રીતિને કારણે આપણે એના શરણમાં આવ્યા છીએ. ભાગશાળી તો છે. અહો હરિજન ધન ભાગ તુમારા, સો હમેરે તુમ પાયે હું દેદારા. દિવ્ય પરમ ગુરુ સ્વયં કહે છે કે તમે બધા ભાગશાળી છો કે મારા શરણમાં આવ્યા છો, મારા દેદારના તમને દર્શન થયા છે. અબ તુમ હમસે કરો પતિયારો. શરણમાં તો આવી ગયા છીએ, પણ બેઠા બેઠા કઈ કામ નહીં થાય. બસ જરૂર છે માત્ર વિશ્વાસની. વિશ્વાસ કોઈ સામાન્ય વસ્તુ નથી. સંસારની અંદર ભલા ભલાનો વિશ્વાસ તૂટી જાય છે. કુટુંબની અંદર એકાબીજા રહેતા હોય, પ્રેમથી રહેતા હોય, પણ સંસારની જે માયા આવે ને વચ્ચે, એ આપણા વિશ્વાસોને તોડી નાખે છે. ભગવાનનો વિશ્વાસ તો તોડી દે છે, પણ સંસારના સંબંધોનો વિશ્વાસ છૂટી જાય છે. લગ્ન કર્યા હોય ત્યારે તો કેટલો વિશ્વાસ હોય, ભગવાન નહીં ભૂલી જાય, હો એટલો મોટો વિશ્વાસ હોય. પણ થોડા દિવસ પછી જુઓ ને તો એકાબીજાના ઉપર એકબીજા વેમ રાખતા હોય છે, સંશય રાખતા હોય છે. મનમાં વિચાર આવે કે આ ભાઈ ગયા છે બહાર ઓફિસે, કોઈ બીજાને મળતા તો નહીં હોય ને. શરૂ થઈ જાય, એક વિચાર આવે ને પછી સામે બેન ને વિચાર આવે કે આ ઓલા ભાઈ ને વિચાર આવે કે આ ઘરે તો બધું હરખું ચાલતું હશે ને. એક વાર શરૂ થાય ને તો સામે પણ એ વ્યક્તિ ઉપર અસર એની થાય છે. એટલે વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે. ભવસાગર આપણે વિશ્વાસ દ્વારા તરવાનું છે. બસ ભગવાનમાં વિશ્વાસ થઈ જાય કે ભગવાન છે, અને એમાં વિશ્વાસ થવો એટલે કે ભગવાન સર્વજ્ઞ છે, એ બધાને જુએ છે. તો આપણે જ્યાં હોઈએ ત્યાં પણ ખોટો વિચાર પણ ન કરી શકીએ, કારણ કે ભગવાન છે ને બધું જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. तिनके आगे क्या छुपाए जिनके हाथ में जीवन दोरी. जो जीवन दोरी एना हाथમાં ના હોય તો એ જાણી ના શકે, પણ આપણી સાથે એનું કનેક્શન છે. જેમ આપણા મોબાઈલ સાથે જે કંપનીનો કાર્ડ હોય ને એનું કનેક્શન હોય, એટલે આપણે જે બોલીએ ને બધું ત્યાં રેકોર્ડ હોય. સમજ્યા? આપણને કોઈને ખબર નથી એમ નહીં, જેથી બધું ખોલે ને ત્યારે બધું બહાર નીકળે, તમે શું વાતો કરી છે. એમ આપણે જે કંઈ કર્મ કરીએ, વિચાર કરીએ, પરમાત્મા જાણે છે. સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ જાણે છે, વિશ્વના સર્જનહાર જાણે છે. એ છે ભગવાનનો વિશ્વાસ. કોઈના સાથે લડવું નહીં, એ છે ભગવાનનો વિશ્વાસ. તો અબ તુમ હમસે કરો પતિયારું, બીનું પ્રહિતન નિજ ધામ પહોંચારું. મારા શરણમાં આવી ગયા છો, બસ મારામાં તમે વિશ્વાસ રાખી દો, તમને હું કૈવલ ધામમાં લઈ જઈશ. પણ જોજો, વિશ્વાસ પેલાના જેવો નહીં કે કશું ના મળે એટલે આપણને કોઈ ચાહના નથી, પણ મળી જાય તો કે આ બધું મારું. વિશ્વાસ બિલાડીના જેવો નહીં. એક અકબર કે કોઈ વાત છે એમની કે એ કુરાનનો પાઠ કરે એ સમયની અંદર લાઈટો નહીં તો દીવાથી કામ કરતા હતા. તો એક બિલાડી પાળેલી, બિલાડીના માથા ઉપર દીવો મૂકે ને પછી એને પ્રગટાવે તો અજવાળું પડે ચારે બાજુ. આપણે પણ દીવા છે ને કંઈક વસ્તુ ઉપર મૂકતા હતા, એટલે આમ થોડું ઊંચો રહે ને તો ચારે બાજુ અજવાળું પડે. એમાં બિલાડીના માથા ઉપર દીવો મૂકે ને કુરાનનો પાઠ કરે. અકબર કે હાય ગજબનું છે કામ. બિરબલ ને કહે છે કે જો બિલાડી જો કેવી ટ્રેન કરી છે, માથે દીવો રાખે છે ને હું કુરાનનો અભ્યાસ કરું છું. એનામાં કેટલી સ્થિરતા છે, કેટલી એકાગ્રતા છે.
પછી તો બિરબલ તો બહુ બુદ્ધિશાળી, એક દિવસ ઉંદરડી લઈને ગયા ગજવામાં. એ કુરાનનો પાઠ કરતા હતા, એની પ્રશંસા કરતા હતા, એમાં એને ઉંદરડી કાઢીને મૂકીને એ બિલાડી તો બધું કોડિયું ઉલાળી નીકળી ગઈ ઉંદરની પાછળ. એટલે બિલાડીના જેવી આસ્થા નહીં, વિશ્વાસ કેવો. કોઈ પણ પ્રકારના પ્રલોભન આવે ને છતાંય કોઈ ચાહના નહીં. હા, સંસારમાં રહીએ છીએ, આપણી બધી જરૂરિયાત છે, આપણે મહેનત કરીએ, નીતિ પ્રમાણિકતાથી મેળવીએ અને વિવેકથી વાપરીએ. આપણા હકનું હોય ને તોય વાપરવામાં જો વિવેક ન રાખીએ ને તોય પતન થઈ જાય. કોઈ માણસ એમ કે હું ખોટું કરતો નથી, પણ એનો વાપરવામાં વિવેક ન રાખે એ પણ ખોટું છે. દરેક કાર્યની અંદર વિવેક જોઈએ. તો એ છે સાચો વિશ્વાસ. તો આપણે બીજું કંઈ ના કરવું પડે. ભગવાનનું અસ્તિત્વ સર્વત્ર છે, એમની દ્રષ્ટિ સર્વત્ર છે. એ પ્રકારે આપણે એમની સાક્ષીમાં જો જીવન જીવીએ અને હંમેશા એને યાદ કરીએ કે આ બધું એમનું જ છે, આપણું તો કંઈ જ નથી. આપણી તો હવા એ પૂરે છે, હવા નીકળી ગઈ એટલે પૂરું થઈ ગયું. અને જે મળ્યું છે ને ભગવાનની દયાથી એને બનાવ્યું છે, અને આપણને મળ્યું છે, અને આપણે આનંદ કરીએ ભગવાનને યાદ કરીને. તો ગયા જન્મની આપણી પરમ ગુરુમાં પ્રીતિ હોય ત્યારે એનું શરણ મળે છે. આગળની ચોપાઈ એમ કહે છે, એ અનલ ઈંડ છોડી રહી ગગને વસે, ઉલજ ઈંડ બાલ માત ભેગા થશે જો અલા પૂરવે જીત જેને હસે જો. અનલ ઈંડ છોડી રહી ગગને વસે જો. હુમાઉ જેવું પક્ષી છે, એમ એક અનલ નામનું પક્ષી છે. આ પક્ષીઓ બહુ વિશાળ કાયવાળા છે ને આકાશમાં જ રહે છે. બીજા બધા પક્ષીઓ તો છે ને અહીંયા થોડા ઊંચા ઉડે ને પાછા જમીન ઉપર આવીને વસતા હોય છે. જ્યારે હુમાઉ ને અનલ એવા જે પક્ષીઓ છે જે હંમેશા આકાશમાં રહે છે, એને જમીન ઉપર આવવાની જરૂર નથી પડતી. કોઈએ કહ્યું છે કે આ હુમાઉ જે પક્ષી છે ને એ પૃથ્વી પર આવે ને તો એ આખો હાથી ઉપાડી જાય એવું હોય છે, મોટું, એટલી તાકાત વાળું હોય છે. તો અનલ નામનું પક્ષી છે, એ પૃથ્વી પર આવે ખરું પણ એ રોકાતું નથી, એ ઈંડા મૂકીને જતું રહે. આકાશની અંદર રહે છે, પણ એનો પ્રેમ ઈંડા સાથે એટલો છે કે એના પ્રેમથી એ ઈંડા સેવાઈ જાય છે. પ્રેમ બહુ મોટું કામ કરે છે. આપણા બાળકોની અંદર પણ માતા પિતાનું પ્રેમ એના સંસ્કારોનું સિંચન કરે છે. એમ અનલ નામનું પક્ષી ઈંડા મૂકીને આકાશમાં જતું રહે છે. સુલજે ઈંડ, સુલજે ઈંડા સેવાય છે, પછી બચ્ચા બને છે, અને બચ્ચા પાછી એની માતાને મળે છે. અહીંથી ઉડીને ચાલ્યા જાય છે, પણ હવે આકાશમાં એની માતા કોણ છે બચ્ચાને તો ખબર જ ના હોય, એને તો જોઈ નથી માતાને, પણ છતાં એનો પ્રેમ કેવો કે માતાને ઓળખી લે છે. વિચાર કરો, એ માતાને જઈને મળે છે. એમ આપણે ગયા જન્મમાં શું કર્યું છે આપણને કઈ ખબર નથી, પણ આ જન્મમાં આપણને પરમ ગુરુની કૃપાથી એના પ્રેમથી એનું શરણ મળી જાય છે. આપણે નક્કી કરી લઈએ ના આ જ બધું સાચું છે અને આ જ કરવું જોઈએ. જેને જેનું શરણ મળ્યું છે એની એમને ભક્તિ કરી છે, એનું સુકૃત છે, એની પ્રીતિ છે. આ લગ્ન થયા છે એમાંય કંઈક તમારી ગયા જન્મની કોઈ સાથે પ્રીતિ રહી ગઈ હોય એટલે તમે જોડાયા હશો. અને કોઈની સાથે વેર રાખવાની પ્રીતિ હોય ને તોય જોડાય, પાછા ભેગા થઈને લડે.
ઘરમાં ના પહોંચી વળે તો પછી કોર્ટમાં જઈને લડે, પણ પૂરું કરે. અનલ ઈંડ છોડી જઈ ગગને વસે જો, સુલજે ઈંડ બાલ માત ભેગા થશે જો. આ પ્રેમની એક અદ્ભુત તાકાત છે. આપણામાં પણ જો પ્રેમ હોય ને તો આપણે પરમેશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ. બાળકનો એક પ્રેમ તમે જુઓ, એ રડે ને તો માતા બધું કામ છોડીને એને લઈ લે છે. આ એક પ્રેમ છે. પરમ ગુરુ દિવ્ય શક્તિથી આપણને મદદ કરે છે, અદ્રશ્ય રૂપે પણ મદદ કરે છે. એ આપણને વિશ્વાસ હોવો જોઈએ, એવી આપણી પ્રીતિ હોવી જોઈએ. સારો સંસાર છે ને પ્રેમથી ચાલે છે. આ પરિવારોના જોડાણ એ પ્રેમથી થાય છે. બાળકોને મોટા કેવી રીતે કરે છે તો પ્રેમથી કરે છે. વડીલોની સેવા પણ પ્રેમથી થાય છે અને ભગવાનની ભક્તિ પણ પ્રેમથી થાય છે. અહીંયા નારણદાસજી મહારાજ શ્રી આગળ વધુ એક દ્રષ્ટાંત આપે છે, એના જેવું જ છે. કુંજી દૂર છોડી ચારે દસે અપત્યાસ બાલ માત ભેગા થશે જો અલા પૂરવે પ્રીત જે ને હશે જો. કુંજર નામનું પક્ષી આવે છે, જે આપણે કહીએ છીએ ને કુંજર, બધા એક લાઈનમાં ચાલ્યા જતા હોય. તો વિચાર તો કરો, પક્ષીઓમાં કેટલી સમજદારી. અને માણાને કીધું હોય ને લાઈનમાં જવાનું, કોઈ ચાલે નહીં લાઈનમાં, વચ્ચેથી નીકળી જ જાય. આ છે માણસ. પક્ષીઓ પણ આકાશની અંદર તમે જુઓ ને તો એક જ ગતિથી ચાલ્યા જતા હોય, જેમ પ્લેન ચાલ્યા જતા હોય એક સાથે. જે પરેડની અંદર જે સૈનિકો ચાલતા હોય ને તો એક જ સાથે, એક કદમ સાથે ચાલતા હોય, એમ આકાશમાં જે ગમન કરનારા પક્ષીઓ, એમાંથી એક કોઈ થોડું પાછળ નથી રહી જતું. આપણે તો પગપાળા યાત્રા કરી હોય તો શું થાય, થોડા આગળ ઝડપી જતા રહે, પછી વચ્ચે રહી જાય, કોઈ પાછળ રહી જાય, એવું બને છે. એ તો ઠીક છે, જેની ગતિ હોય એ પ્રમાણે ચાલે, પણ જીવનમાં છે ને બધાએ સાથે રહેવાનું. એમાં બહુ આગળ પાછળ નહીં જવાનું. તો ઘણા લોકો આગળ જતા રહે ને પછી એને એમ લાગે કે હું આગળ મોટો થઈ ગયો એટલે આગળ જતા રહે. આપણે ભગવાને શક્તિ આપી હોય ને તો ક્યારે અભિમાન નહીં કરવું જોઈએ. ઘણી વાર લોકોને કંઈક મળી જાય ને એટલે હું આગળ જતો રહ્યો, મને કે આ બધું મારું, એમ કરીને માણસ આગળ પાછળ થઈ જાય છે. એ કુંજર નામનું જે પક્ષી છે ને, એ પણ એક જગ્યાએ ઈંડા મૂકીને દૂર ચારો ચરવા ચાલ્યું જાય છે. અને એની પ્રીતિ ક્યાં હોય છે? એના ઈંડાની અંદર હોય છે. અને એના ઈંડા સેવાઈ જાય છે, અને એના બચ્ચા પણ એની માતાને જઈને ઓળખી લે છે અને મળી જાય છે કે આ મારા બચ્ચા છે. કેટલા બધા કુંજર પક્ષીઓ હોય, કેટલાયના ઈંડા હોય, પણ સૌની માતા એમના બાળકોને ઓળખી લે, ને બાળકો એમની માતાને ઓળખી લે. હજારો ગાયો હોય ને, એ વાછરડું છે ને, એ હજારો ગાયની અંદરથી એની માતાને ઓળખી લે છે. માણસે કરેલા કર્મ, ગયા જન્મની જે પ્રીતિ હોય ને, આ જન્મમાં આપણને આવીને મળે છે. એટલે લઈ જવા જેવું તો પ્રેમ જ છે. બાકી સંસારની કોઈ વસ્તુ સાથે આવશે નહીં. ત્યાર પછીની ચોપાઈ એમ કે છે, એ સુક્તિ શરદ ઋતુ તબુંદની હશે નિપજે મોક્ષ મહા કામતે કામશે જો ભલા પૂરવે વિકજે
શુક્તિ શરદ ઋતુ પ્રીત બુંદની હશે જો. અહીંયા પ્રેમની વાત છે. પ્રેમ કેવો હોય? આ તો એક પક્ષીઓના દૃષ્ટાંત આપે છે. અહીંયા એક માછલીનું દૃષ્ટાંત છે. પ્રાણી પશુ પંખી બધાની અંદર પ્રેમ છે અને બધા જ ભક્તિ કરે છે, પણ પ્રાણીની અંદર પરમાત્માને પામવાની બુદ્ધિ નથી. બાકી પ્રેમ તો બધાની અંદર છે. નાના બાળકની અંદર પણ પ્રેમ છે. ઉપદેશ લેવો હોય ને તો બાળકના જીવનમાંથી પણ મળે છે. દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે ને દરેક આપણને કંઈક ને કંઈક ઉપદેશ આપે છે. અને જેનામાં ઉપદેશ ગ્રહણ કરવાની દ્રષ્ટિ છે ને એને ઉપદેશ મળે છે. એના માટે આ દુનિયા સારી લાગે છે, સુંદર લાગે છે. અહંકારી માણસ એમ માને છે કે મારે કોઈની જરૂર નથી. અહંકારીને લાગે છે કે મારે કોઈની જરૂર નથી, પણ અનુભવી માણસ એમ કહે છે કે સમય આવે ને ત્યારે માણસને એક રજની પણ જરૂર પડે છે, એ પણ એને ઉપયોગી થાય છે. એટલે અહીંયા એક માછલી છે. શરદ ઋતુની અંદર એ શુક્તિ નામની માછલી, એને વરસાદના બુંદમાં પ્રીતિ હોય છે. એ માછલીની પ્રીતિ એવી હોય ને કે શરદ ઋતુની અંદર એ વરસાદને લાવે છે. વરસાદ ના હોય ને તો એને વરસવું પડે. એમ કોઈ જિજ્ઞાસુ શિષ્ય હોય ને તો કોઈ ગુરુને એના પાસે આવવું પડે છે. અને કોઈ એવા જિજ્ઞાસુ શિષ્ય હોય કે આ જગતમાંથી કોઈ ગુરુ હોય ને એને શોધી કાઢે છે. ઘણા ભક્તો એવા થયા છે જેણે ગુરુની શોધ કરી છે, અને શોધ કરતા કરતા ગુરુ ન મળ્યા ને તો ગુરુ સામેથી પછી આવે છે એને શોધવા માટે. તો અહીંયા શરદ ઋતુની અંદર માછલી એ વરસાદના બુંદની ચાહના કરે છે. અને શરદ ઋતુમાં જે વરસાદ થાય છે, શરદ પૂનમના દિવસે વરસાદ થાય, અને એ જળ એ શુક્તિ નામની માછલી સમુદ્રના ખારા પાણીમાંથી બહાર નીકળી અને ઝીલી લે છે પોતાના મુખમાં, અને પછી એ મુખ બંધ કરી અને પાછી પાણીમાં જતી રહે છે. આ છે એક માછલીની પ્રીતિ. પાણી તો સમુદ્રમાં ઘણું હતું, પણ એને તો ઈચ્છા છે આકાશમાંથી આવતું જે શરદ ઋતુનું પાણી મારે જોઈએ છે. એમાં દુનિયામાં વાતો કરનારા તો ઘણા છે, પણ કોઈ મહાપુરુષોની વાતો કરે ને એની આપણને ચાહના હોવી જોઈએ. એ માછલી પોતાનું મુખ બંધ કરીને સમુદ્રમાં જાય છે પાણીમાં. પછી એની ભૂખ પણ લાગે છે ને તરસ પણ લાગે છે, પણ છતાંય પોતાનું મુખ ખોલતી નથી. મુખ ખોલે તો શું થાય કે આકાશમાંથી આવતું જે પાણી પોતાના મુખમાં લીધું છે ને ખારા પાણી ભેગું ભળી જાય. પછી એનું કોઈ મહત્વ રહેતું નથી. અને જો એ પોતાનું મુખ ન ખોલે, ભૂખ લાગે કે તરસ, એ સહન કરે, તપશ્ચર્યા કરે, 6 મહિને એમાંથી મોતી બને છે. મોતી એમ જ નથી બનતા પાણીમાંથી. માછલીએ 6 મહિના સુધી અન્નજળનો ત્યાગ કર્યો હોય ને ત્યારે એમાંથી મોતી બને છે. એ મહાપુરુષોના વચનો છે ને પાણીના બુંદ જેવા છે. એ બુંદને જો આપણે સાધનામાં જોડીશું ને તો એમાંથી મોતીનો અનુભવ થશે. આપણું જીવન મોતી સમાન કિંમતી બની જશે, મોતી સમાન ચમકતું થઈ જશે. આજે પણ અનેક ભક્તો થઈ ગયા છે, એના જીવન ચમકતા છે. એની હયાતીમાં ભલે લોકોએ કીચડ ઉડાડ્યા છે, પણ એની અસર એને નથી થઈ. તો અહીંયા
માછલીનો જેવો પ્રેમ વરસાદના બુંદમાં છે, એ ગ્રહણ કરવા માટે પણ એક જિજ્ઞાસા છે, અને ગ્રહણ કર્યા પછી પણ એ પોતાનું મુખ નથી ખોલતી. ભૂખીને તરસી રહીને એ બુંદની અંદર એની પ્રીતિ છે. એમ સદગુરુનો ઉપદેશ ગ્રહણ કરીએ ને પછી સંસારમાં આવીને જે સંસાર સુખની ચાહનાઓ હોય ને, એ ચાહના તો હોય, પણ આપણે તો ઉપદેશ ગ્રહણ કર્યો છે ને, તો એમાં પ્રીતિ રાખીને જ આપણે જીવવાનો. પછી બીજી બધી ચાહનાઓ છોડીએ ને ત્યારે 6 મહિને 6 વર્ષે કે 6 જન્મે આપણી સાધના સિદ્ધ થઈ જાય છે, ત્યારે એનું ફળ આપણને મળે છે. આપણે કઈ મરી ના જઈએ. જ્યારે સદગુરુના ઉપદેશમાં પ્રીતિ રાખીને જીવન જીવીએ તો આપણને કઈ તકલીફ થવાની નથી. પણ છતાંય આપણે સાંભળીએ છીએ થોડું અને પછી ભૂલી જઈએ છીએ, અને પાછી એ જ સંસારની વાતો આપણે સાંભળીને એમાં આપણે રંગાઈ જઈએ છીએ. પરમ ગુરુમાં આપણી એવી પ્રીતિ થઈ જાય તો જન્મે જન્મે પાછું પરમ ગુરુનું શરણ મળે છે. એનાથી પછી આગળ એક પક્ષીની વાત કરે છે. એ ચકોર ચંદ્ર પ્રીત લગન યગન પરદસે બખત દિવસ અંગાર જગ કરે ન શકે જો ભયા પૂરવે હવે ચકોર પક્ષીની વાત છે. એક એક દ્રષ્ટાંત પ્રેમ માટે બહુ અદ્ભુત છે. ચકોર ચંદ્ર પ્રીત લગન અગન પર ધસે જો. ચકોર પક્ષી છે એની પ્રીતિ અગ્નિની અંદર છે. એ દેવતાનો એનો આહાર છે. એ દેવતા ખાવા છતાં પણ એ દાજતું નથી. કારણ ચકોર ચંદ્ર પ્રીત લગન અગન પર ધસે જો. એની પ્રીતિ ચંદ્રમા સાથે જોડાયેલી છે. ચકોર પક્ષી રાત્રે ચંદ્રની જે શીતળતા છે ને, એક દ્રષ્ટિએ એનું નિરીક્ષણ કરી અને એની શીતળતાને ગ્રહણ કરે છે. આપણે પણ પરમેશ્વરનું, હું તો કહું છું, 15 મિનિટ કે 20 મિનિટ ધ્યાન કરીએ ને તો અદ્ભુત શીતળતા મળી જાય. સંસારના જે તાપ છે ને આપણા નજીક નહીં આવી શકે. થોડી પ્રાર્થના કરો. આજે પાઠ કર્યો ને બસ આટલો જ અભ્યાસ જરૂરી છે. આ પવિત્ર વચનોનો પાઠ કર્યો કોઈ સામાન્ય નથી. એમ કરતા કરતા એમાંથી આપણે ઉપદેશ ગ્રહણ કરવાનો છે. એ પવિત્ર વચનો છે, કલ્યાણકારી વચનો છે, આપણા મનને શાંતિ આપનારા વચનો છે, આત્માનું કલ્યાણ કરનારા વચનો છે. વ્યર્થનું તો ઘણું બધું જીવનમાં બોલીએ છીએ, સાંભળીએ પણ છીએ, પણ આવું થોડું સાંભળીએ ને થોડું બોલાઈ જાય ને તોય આપણને એના સંસ્કારનો લાભ મળે છે. એટલે આ પારાયણનું મહત્વ છે, સત્સંગનું મહત્વ છે કે પવિત્ર વચનોનો પાઠ કરવાનો છે, પવિત્ર વચનો શ્રવણ કરવાના છે. એમાં આપણી પ્રીતિ જોડવાની છે. ક્યારેક ક્યારેક કરતા કરતા, કઈ નિમિત્તે કરતા કરતા એમાં આપણી પ્રીતિ થઈ જાય ને તો પછી કોઈ પ્રસંગ નિમિત્ત ન હોય ને તોય આપણે લાભ લઈએ છીએ. એટલે ચકોર નામનું પક્ષી એ ચંદ્રમાની અંદર એટલી બધી પ્રીતિ રાખે છે કે ચંદ્રની જે શીતળતા છે એના કંઠમાં આવે છે. એ દેવતા થાય ને તો એ દાજતું નથી. એટલે તો કરુણાસાગર બાપજીએ સંધ્યા સાખીમાં શું કહ્યું? ગુરુ મુરત મુખ ચંદ્રમા સેવક નૈન ચકોર અષ્ટ પહોર નિરખત રહે સોઈ ગુરુ મુરત કિયો. ગુરુ છે ચંદ્ર સમાન છે.
અહીંયા ચકોર પક્ષી ચંદ્રમાનું દર્શન કરીને શીતળતા મેળવે છે, તો ગુરુ તો એના કરતા પણ અધિક શીતળ છે. ચંદ્રની શીતળતા તો કદાચ બહારના અગ્નિથી આપણને શાંત કરી શકે, પણ ત્રિવિધિના તાપથી શાંત નથી કરી શકતું. ચંદ્રની શીતળતા એ વનસ્પતિની અંદર આવે છે, એમાં ઔષધિ ગુણો આવે છે, અને એ જ ઔષધિનું જ્યારે સેવન કરીએ ત્યારે આપણા રોગ અંદર જ્યારે રોગ થાય, એની જે પીડા હોય એ ઔષધિનું સેવન કરવાથી શાંત થઈ જાય છે. આ પણ એક ચંદ્રની શીતળતાનું જ ફળ છે. પણ ગુરુની શીતળતા મળે ને તો બધા જ તાપ શાંત થઈ જાય, બધા જ દુઃખ શાંત થઈ જાય. એવું ગુરુનું જે મુખ છે, ગુરુ મૃત મુખ ચંદ્રમા, ગુરુનું મુખ કેવું છે? ચંદ્રમા જેવું છે. ઘણાનું નામ તો ચંદ્રમુખી હોય, પણ હોય સદાય સૂર્યમુખી જેવી. નામ રાખ્યું હોય ચંદ્રમુખી, પણ જ્યારે જુઓ ત્યારે ગુસ્સામાં જ હોય. ચંદ્રમુખી એટલે ચંદ્રના જેવું મુખ હોય એમનું, શાંત, સૌમ્ય, શીતળ. એની વાણી પણ એવી હોય. તો ગુરુ મૃત મુખ ચંદ્રમા સેવક નૈન ચકો. ગુરુ છે ચંદ્ર સમાન શીતળ છે. गुरु ऐसा कीजिए जैसा पूनम का चंद, तेज करे और तपे नहीं, और સૌને આપે આનંદ. ગુરુ હંમેશા શીતળ હોય છે. માતાનો સ્વભાવ પણ બાળકો પ્રત્યે બહુ શીતળ હોય છે. તે હંમેશા બાળકોને શીતળતા આપે છે, એને સુખ પ્રદાન કરે છે. એમ ગુરુ પણ ચંદ્ર સમાન શીતળ છે, અને શિષ્ય છે ચકોરની જેમ. જો ગુરુના દર્શન કરે તો ગુરુના મુખની શીતળતા એને શાંતિ પ્રદાન કરે છે. આ મુખડું છે ને એ બહુ જ મહત્વનું છે. હા, જે કઈ ઉર્જા છે ને, ઉર્જા એ મુખારવિંદની અંદર છે. એમના નેત્ર કમળમાંથી ઉર્જા આવે છે, એમની દ્રષ્ટિમાંથી આવે છે. એની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને તો આપણને શાંતિ પ્રાપ્ત થઈ જાય. દ્રષ્ટિમાં કેટલી તાકાત છે ખબર છે? કૃષ્ણે દુર્યોધનને કહ્યું, ગાંધારીએ, કે હવે તારે કૃષ્ણની સામે જીતવું હોય ને તો તું એકવાર નિર્વસ્ત્ર મારી સામે આવી જાય ને મારી દ્રષ્ટિ પડે ને તો તું વજ્રનો થઈ જા, તો પછી તને ભીમ પણ મારી શકશે નહીં, કોઈ નહીં મારી શકે. પણ જયારે એ પ્રકારે માતાની આજ્ઞા માની અને આવે છે ત્યારે રસ્તામાં શ્રી કૃષ્ણ આવી જાય છે અને કહે છે કે એ કઈ બાજુ? અને આ દિગંબર કે માતા પાસે જાઉં છું. આમ થોડું જવાય, એ તો નાના હોય ત્યારે જવાય, હવે આ ઉંમરે થોડું જવાય. કઈ સારું લાગે? ગમે એમ કરીને કેળના પાન વીટાવી દીધા. કે કઈ કપડા ના પહેર તો કઈ નહીં, પણ આ ઝાડવાના પાંદડા છે ને લપેટી દેવાય મર્યાદાની દ્રષ્ટિએ. કોઈ તને મૂર્ખ કહે છે એમ કરીને ગમે તે રીતે સમજાવીને દુર્યોધનને પાંદડાના વસ્ત્ર પહેરાવી દીધા. અને જયારે ગાંધારી એના ઉપર દ્રષ્ટિ કરે છે, જોયું એના આખા અંગ ઉપર દ્રષ્ટિ કરે છે તો એનું જેટલું ખુલ્લું અંગ હતું ને બધું વજ્રનું થઈ ગયું, પણ જેટલા પાંદડા વીટ્યા હતા ને એટલું બધું નબળું રહ્યું. એટલે એ જ ભાગ ઉપર ભીમે પ્રહાર કર્યો અને એને માર્યો. પણ કહેવાનો મતલબ કે ગાંધારીની દ્રષ્ટિ પડી ને તો દુર્યોધનનું શરીર વજ્ર જેવું થઈ ગયું. કારણ કે ગાંધારીએ દ્રષ્ટિથી આ જગતને જોયું નહોતું ને દ્રષ્ટિને સંયમ રાખ્યો હતો. કારણ કે એના પતિ અંધ હતા ને, પતિવ્રત ભક્તિ હતી એમની. અત્યારે કોઈ કરે પતિવ્રત ભક્તિ? પતિના કારણે કોઈ દુખી થાય ખરા? પતિના કારણે હું પત્નીના કારણે પણ થવા વાળા ઓછા હોય, દુઃખ આપવા વાળા હોય બધા. પણ છતાંય આજે એકબીજાના જીવન સાથી બનીને જીવન જીવે છે ને તોય ઘણું સારું છે.
એટલે આંખોની અંદર અદ્ભુત તાકાત છે. દ્રષ્ટિ એજ નિરખતા નૈણા હરખે જેન નિરખતા એજ નૈણા હરખે ને મટી જાય મંગળાની દોડ નિર્મળ મનથી નિરખીને જોયો નિર્મળ મનથી નિરખીને જોયો એમાં ખોટી મળે નહીં ખોડ સાચા રે સંતોની માથે ભક્તિ કેરામોલ સાચા રે એવા સાચા રે. નિરખતા નૈણા હરખે. વિચાર તો કરો, નેત્રથી આપણે નિરખીએ ને તો આપણા નેત્ર ખુશ થઈ જાય અને મટી જાય મનડાની દોડ. આ નેત્રોની અંદર કેવી અદ્ભુત શક્તિ છે. એવા કોઈ સંત મહાપુરુષોના દર્શન કરી લઈએ ને તો આ મનડાની દોડ મટી જાય. આપણે ચારે બાજુ દોડાદોડ કરીએ છે ને કોણ કરાવે? આપણું મન કરાવે છે. પણ જ્યારે કોઈ દિવ્ય પુરુષના દર્શન થઈ જાય આંખો દ્વારા અને એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થઈ જાય ને તો આ મનડાની દોડ મટી જાય ને આપણને આત્મ શાંતિ મળી જાય. નાનું બાળક છે ને ઘરમાં આમ દોડાદોડ કરતું હોય ને, પણ માં મળી જાય ને એના ખોળામાં બેસી જાય પછી એને કોઈ ચાહના ન રહે. કોઈ લાલચ આપે ને લે લે આ લે લે એમ કરે ને તો એ ઊભું ના થાય. ના ના, હું તો માતાના ખોળામાં છું. વિચાર કરો. તો એ રીતે પરમ ગુરુનું જે સ્વરૂપ છે એનું મુખારવિંદ એ ચંદ્રના સમાન શીતળ છે. એમના દર્શન કરીને આપણે મનને શાંત કરવાનું છે. નિરખતા નૈણા હરખે ને મટી જાય મનડાની દોડ. નિર્મળ મનથી નિરખીને જોયું. આપણું મન જયારે નિર્મળ થઈ જાય ને પછી નિરીખીને આપણે જોઈએ ને પછી એની અંદર કોઈ ખોડ દેખાશે નહીં. સંતોનું જીવન બહુ પરોપકારી હોય છે, દિવ્ય હોય છે. પણ જયારે આપણું મન નિર્મળ થઈ જાય ને પછી દ્રષ્ટિ કરીને જોઈએ પછી એમાં કોઈ ખોડ દેખાશે નહીં. એમના ગુણોના દર્શન થશે. તો ગુરુ મૂર્ત મુખ ચંદ્રમા સેવક નયન ચકોર. આપણે બધા એમના પરમ ગુરુના સેવક છીએ, પણ કેવા બનવાનું? ચકોર, કાગડા જેવા નહીં. પરમ ગુરુના દર્શન કરીએ ને તો ચકોર દ્રષ્ટિથી, એક સ્થિર દ્રષ્ટિથી, એકાગ્રતાથી દર્શન કરીએ. એમની દ્રષ્ટિ સાથે આપણે દ્રષ્ટિની સ્થિરતા રાખી અને પરમ ગુરુનો જે મહિમા છે એનું દર્શન કરીએ. નારાયણદાસજી મહારાજશ્રીએ જ્યાં જ્યાં પરમ ગુરુના દર્શન કર્યા ને એની દિવ્યતાનો દર્શન થયા છે એમને. પરમ ગુરુના દર્શન કરીએ તો કપાળમાં તિલક ભાલ વિશાલ લોચન અધુર અનુપમ શોભિતમ નિજાનંદ ઘનશ્યામ મુરત સંત જન કે મન લોભિતમ. પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે કે સંતો અને ભક્તોના મન લોભાયમાન થાય. લોભાયમાન એટલે એમાંથી એની દ્રષ્ટિ ખસે નહીં. જે લોભ હોય ને એ માણસ એને છોડી ના શકે. એ વાપરે નહીં, પણ લોભી માણસ છે ને ધનને છોડી ના શકે. એમ દર્શન કરવાનો લોભ હોય છે. ત્યારે દર્શનમાં એવી પ્રીતિ થઈ જાય કે એમને સ્વરૂપ જોઈને પછી આપણી દ્રષ્ટિ ખસે નહીં. તો એ રીતે આપણે ચકોરની જેમ પરમ ગુરુના દર્શન કરીએ. અષ્ટપહોર નિરખત રહે. પરમ ગુરુના એકવાર મંદિરમાં દર્શન કરીએ કે આપણા ઘરમાં દર્શન કરીએ કે સત્સંગ દ્વારા દર્શન થાય પછી એની સ્મૃતિ ભૂલાવી ના જોઈએ. અને ભૂલાય તો ફરી પાછા દર્શન કરી લેવા. એટલે તો 24 કલાકમાં એકવાર દર્શન કરવાનો નિયમ છે. અગર તો વધારે સવારે એકવાર સાંજે દર્શન કરવાનો નિયમ છે. સવારે પ્રાર્થના, સાંજે પ્રાર્થના કરીને આપણા મનને શાંત કરવાનું છે. આપણી આંખોને શાંત કરવાની છે. થોડું સારું સાંભળીને આપણા કાનને શાંત કરવાના. હવે મારી કોઈ વાતો સાંભળવી
તો કાને શાંત કરવાના છે, અને મોઢું તો ખાસ, એ તો બંધ જ રહેતું. તો ભગવાનના ગુણગાન ગાઈને આપણને એટલી શાંતિ મળશે ને પછી કોઈ બોલવાની ઈચ્છા જ નહીં થાય. પછી એવું નહીં કે કોઈ બોલાવે તોય ના બોલવું. એ તો ઘણા લોકો તો એવા પાછા મૌન થઈ જાય કે જરૂર હોય ને તોય ના બોલે, અને ન બોલવાનું હોય ને ત્યાર પાછા બોલે. એટલે આપણે બોલવાનું હોય ત્યારે પ્રેમથી બોલવાનું છે, અને ના જરૂર હોય ને ત્યારે મૌન રાખવાનું છે. તો પરમ ગુરુના ગુણગાન ગાઈને એમના દર્શન કરીને આપણે આપણા મનને મૌન કરવાનું છે. તો પરમ ગુરુનું સ્વરૂપ એ ચંદ્રમા સમાન છે. એમાં આપણી પ્રીતિ ચકોરના જેવી કરી અને પરમ ગુરુના સ્વરૂપમાંથી આપણે શીતળતા પ્રાપ્ત કરી અને આ સંસારના જે ત્રિવિધિના તાપ છે ને એને આપણે શાંત કરવાના છે. સુખ અને દુઃખ તો આવશે ને જશે, પણ આપણે દુઃખી નથી થવાનું. આપણી દ્રષ્ટિ ક્યાં હતો? પરમ ગુરુમાં. તો પછી દુઃખ નહીં કહે. જ્યાં પરમ ગુરુનું સ્મરણ છે ને ત્યાં દુઃખ નથી, ત્યાં સુખ જ છે. પણ જ્યારે સંસારનું સ્મરણ લોકો કરે છે ને ત્યારે દુઃખનું સર્જન થાય છે. આગળની ચોપાઈ એમ કહે છે, પરમ ગુરુમાં આપણી પ્રીતિ ગયા જન્મની છે, પૂર્વ જન્મની છે, અને પરમ ગુરુ મળ્યા છે. કેવા છે પરમ ગુરુ? હે હૃદય મરાઠો સત કૈવલનો નામ, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું સુકામ. સોંપી દીધું છે મારું જીવન સુકામ, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું સુકામ. ગુરુ ગોવિંદ મારે ગંગાને રેવા, પ્રભુ ભક્તિ માં વેદ ભક્તોને કેવા. મન ગોરારથ સૂરજ સમાન, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું સુકામ. હૃદય મરાઠો સતી કૈવલનો નામ, પરમ ગુરુ મળ્યા મારે બીજાનું સુકામ. પરમ ગુરુનું જ્ઞાન છે ગુઢારથ, સૂરજ સમાન પ્રકાશ આપનારું. ગુરુ તો મારે ગંગાને રેવા છે. એનું જ્ઞાન એ સૂર્યના સમાન પ્રકાશમાન છે. આપણા જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી દે. સૂર્યનો પ્રકાશ આવે ને એટલે ક્યાંય અંધારું ના રહે, ક્યાંય લાઇટની જરૂર ના પડે. એમ આપણા જીવનમાં પરમ ગુરુના જ્ઞાનનો પ્રકાશ થાય ને ક્યાંય અજ્ઞાનતા ના રહે, ક્યાંય અંધશ્રદ્ધા ના રહે, ક્યાંય વહેમ ના રહે. એમાંથી આપણે બહાર નીકળીને એક સર્જનહારને આપણે પ્રાપ્ત કરવાના છે. આ જગતના સર્જનહાર સૂર્ય સમાન પ્રકાશમાન છે. તો અહીંયા પરમ ગુરુ કેવા છે એના માટે નારણદાસજી મહારાજ શ્રી અંતિમ ચોપાઈમાં કહે છે, નિજાનંદ ગરક જ્ઞાન છે, કરુણ સિંધુ કુવેર મિલે ભક્તિ પ્રેમ છે. જો અયા પૂરવે નિજાનંદ ફંદ ફરક જ્ઞાન છે. જો નિજાનંદ સ્વરૂપ છે પરમ ગુરુ, આપણને નિજાનંદ આપે છે, આપણો નિજનો આનંદ આપે છે. વસ્તુ આપણને મળે ને એટલે વસ્તુમાંથી આનંદ મળે, વસ્તુ જાય એટલે આપણે દુખી. એ પરાધીનતાનો આનંદ છે, સ્વાધીન નથી. બીજા દેશમાંથી કોઈ વસ્તુ આવે ને આપણે ઉપયોગ કરીએ, ઠીક છે, આપણે આનંદ કરીએ, પણ જે દિવસે બંધ થઈ જાય તે દિવસે દુખી થવાનું. પાડોશી આપણને મદદ કરે ને આપણે જીવીએ, એ પર આનંદ છે. આપણે સ્વ આનંદ કરવાનો છે, નિજાનંદ.
નિજાનંદ ફરક ફંદ ગરક જ્ઞાન સે જો, પરમ ગુરુનું જ્ઞાન એ આપણને નિજાનંદ આપનારું છે અને સંસારનું જે ફંદ છે એમાંથી આપણને અલગ કરી અને નિજનો આનંદ આપે છે. નિજાનંદ ફરક ફંદ ગરક જ્ઞાન છે. એમના જ્ઞાન દ્વારા આપણે આ સંસારમાંથી અલગ થઈ અને એના જ્ઞાનની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. એમાં આપણે ગરકાવ થવાનું છે. કરુણા સિંધુ કુબેર મિલે ભક્તિ પ્રેમ સે જો. કરુણા સિંધુ કુબેર સ્વામીની ભક્તિ આપણને પ્રેમથી મળે છે. એમાં નથી પૈસાની જરૂર પડતી, કોઈ ચીજની જરૂર નથી પડતી, દુનિયાની કોઈ ચીજની જરૂર નથી પડતી. જરૂર પડે છે પ્રેમની, અને પ્રેમ તો પરમાત્માએ આપણને ઉપરથી આવ્યા ને ત્યારે સાથે આપીને મોકલ્યા છે. કરતા માલિક જ્યારે આ વિશ્વની અંદર આપણને મોકલ્યા ત્યારે આપણને સમૃદ્ધિ આપીને મોકલ્યા છે, અને એ છે આરત પ્રેમ. આરત આપીને મોકલ્યા છે. જો આરત ન હોત ને તો આ સંસારમાં આપણે સુખી ના થાત. પ્રાણી માત્ર સુખી છે. આપણને એમ હોય કે આપણે સુખી છે એવું નહીં. જીવ માત્ર આ સંસારની અંદર આનંદ કરે છે. કીડી મકોડા બધા જ આનંદ કરે છે. પ્રાણી પશુ પંખી તમે જુઓ ને, સવારે ઉઠો તમે તો ઘણા તો માણસો વહેલા ના ઉઠે, પક્ષીઓ ઉઠી જાય. બોલો, આપણે માણસ છે, વિચારવું જોઈએ કે પક્ષીઓ ઉઠી જાય ને પછી આપણે હુતા રહીએ તો આપણા કરતા પક્ષીઓ સારા કહેવાય. માણસના સંસ્કાર કેવા. પક્ષીઓને કઈ કામ નથી હોતું, છતાં એનો ટાઈમ થાય, અજવાળું થાય ને એટલે ઉઠી જાય, અને અંધારું થાય એટલે, અને માણસનું કામ વિકૃત થઈ ગયું છે. અંધારું થાય એમ જાગે છે, ને અજવાળું થાય ને હૂતો રહેશે. પછી રાત્રે બધું હું ખાય હું પીવે, અને પછી સવારે અજવાળું હોય ને ત્યારે દૂધ ના પીવે. બોલો, રાતે કંઈક બીજું જ પીવે. આ છે વિકૃતિ, સમજનો અભાવ. ખોટી જગ્યાએ પ્રેમ જોડી દીધો છે. એનું પરિણામ બહુ વિપરીત આવે છે. જે પરમાત્માએ આ જગત બનાવ્યું છે, જેમણે આપણે બનાવ્યા છે, એના શરણમાં આપણે પ્રેમ જોડવાનો છે. નિજાનંદ ફરક ફંદ ગરક જ્ઞાન છે જો. સંસારની જે મોહ માયા છે ને, એના ફંદમાંથી આપણે છૂટવાનું છે. શરીર ધારણ કર્યું છે તો સારું છે, માનવ જીવન મળ્યું છે, કોઈની સેવા કરીને આનંદ કરીએ, પણ આપણને તો સેવા લેવામાં જ આનંદ આવે છે. જીવન મળ્યું છે તો સેવા કરીને આનંદ કરવાનો છે. આ ફંદની અંદર ફસાવાનું નથી. કોઈની સાથે ઝઘડો કરીને આનંદ મળવાનો નથી. બધાની સાથે પ્રેમથી રહીને આપણે આનંદ કરવાનો છે. સંસારમાં બહુ ભોગ સંગ્રહ ભેગો કરવાથી સુખ મળતું નથી. કારણ કે સંસારની જે માયા છે, મોહ છે ને, એમાં માણસને મહત્વાકાંક્ષાઓ જાગે છે ત્યારે એમ માને છે કે આ બધું મને મળી જાય તો હું સુખી થઈ જાઉં, અને ભગવાનનું ભજન ભૂલી જાય છે. બહારની વ્યવસ્થા તો આપણા વ્યવહાર પૂરતી બરાબર હોય છે, પણ સાચું સુખ તો મળશે ને તો પરમ ગુરુના શરણમાંથી મળશે, કોઈ સાધુ સંતોના સત્સંગમાંથી મળશે, ભજન કીર્તનમાંથી મળશે. એમાંથી આપણને ઉપદેશ મળશે, એમાંથી જીવન જીવવાનો રસ્તો મળશે, એમાંથી સદબુદ્ધિ મળશે. સંપત્તિને સદમાર્ગે વાપરવાની સમજ મળશે. સંપત્તિ તો બધાને મળી જાય છે, માનો કે એના પ્રારબ્ધ પ્રમાણે મળી જાય છે, પણ વાપરવાની બુદ્ધિ ન હોય તો શું કરવાનું? સમસ્યા મોટી એ છે. અને ઘણાને તો આ બધું મળી જાય ને પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, પછી કંટ્રોલ નથી કરી શકતા.
નિજાનંદ ફરક ફંદ ગરક જ્ઞાન છે જો, કરુણા સિંધુ કુબેર મિલે ભક્તિ પ્રેમ છે જો. પરમાત્માએ આપણે આરત અક્કલ સુરતા નુરતા જાણીપણું અલ્પજ્ઞતાનો અંશ આપણે એમના અંશ છીએ. તો 6 લક્ષણાઓ લઈને આપણે આવ્યા છીએ. એમાં પ્રેમ છે ને બહુ અદ્ભુત શક્તિ છે, એનાથી આપણે સુખી છીએ. પણ એ પ્રેમ ખોટી જગ્યાએ જોડાઈ જાય છે તો એ પ્રેમ મટીને વેમ બની જાય છે. પણ આપણે બધાને વેમ ભૂલી અને પ્રેમમાં ગરક થવાનું છે. નાનદાજી મહારાજ શ્રી આ પરિક્રમાની અંદર પરમ ગુરુના પ્રીતિનું મહિમા સમજાવતા આપણને સૌને પ્રેમમય બનાવે છે. સંસારમાંથી સુખ મળશે ને આપણો વેમ છે, યાદ રાખજો, એક દિવસ નીકળી જશે. અને મહાપુરુષોએ કહ્યું છે કે સુખ તો પ્રેમ પરમ ગુરુના શરણમાં છે. તો કોઈ મહાત્મા એ પણ ભજન લખ્યું છે, વેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવ છું. બહુ મસ્ત ભજનો છે. વેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવ છું. દુનિયાના વેમ છોડી, કારણ કે આજે લોકો બધા કરે ને એમ આપણે કરીએ, અને કાં તો કોઈક આપણને કહે ને તો આપણે માની લઈએ ને એ વેમની અંદર આપણે બધા ચાલતા હોઈએ છીએ. પણ મહાપુરુષોએ જે નિસ્વાર્થ પ્રેમથી જે ઉપદેશ આપ્યો છે ને એને આપણે જીવનમાં ઉતારીને આપણે પણ પ્રેમમય બનવાનું છે. બસ બધાને પ્રેમ આપીએ, બધાની સાથે પ્રેમ રાખીએ. અંતિમ ચોપાઈમાં નારણદાસજી મહારાજ કહે છે, એ નારાયણ દાસ ચરણ રાસ ચિત મેં વસે જો, હૃદય કમળ માંથી પ્રભો દોરે નવ કસે દો અલા પૂર્વે જીત દે ને હસે દો. શરણ શ્રીમદ કુબેરને વસે જો, અલા પૂર્વે જીત દે ને હસે. પૂર્વેની પ્રીત જેને હસે જો, નારણ દાસ ચરણ આશ ચિત્ત મેં વસે જો. નારણદાસજી મહારાજ શ્રીના ચિત્તની અંદર એક જ આશા, એક જ ચાહના એમના શરણની છે. બસ એનું સાનિધ્ય નિરંતર આપણને પ્રાપ્ત થાય. એ કહ્યું ને કે છાયામાંથી આપણે દૂર જ નથી જવાનું. ભલે દુનિયામાં બધે ફરીએ પણ પરમ ગુરુની છાયા આપણે આપણા હાથમાં છત્રી હોય ને, પછી ગમે ત્યાં તમે ફરો ને તો વરસાદ ના લાગે ને તાપે ના લાગે. એમાં છાયા છે ને ગુરુ મહારાજની છત્રીની જેમ આપણી જોડે રાખવાની, જે આપણી સાથે ને સાથે રહે, જ્યાં જઈએ ત્યાં એની છાયામાં રહીએ. નારણ દાસ ચરણ આશ ચિત્ત મેં વસે છો. નારણદાસજી મહારાજ શ્રીના ચિત્તની અંદર એ આશા હતી એમના ચરણની, એટલે એને આ જન્મે પણ પરમ ગુરુનું શરણ મળ્યું. એમ કહેવાય છે કે નારણદાસજી મહારાજ પ્રથમથી જ પરમ ગુરુના શિષ્ય નહોતા. એની જન્મભૂમિ ક્યાં હતી કોઈની ખબર નથી અને જરૂર પણ નથી. પણ એ પરમ ગુરુના શરણમાં આવ્યા, પરમ ગુરુનું જ્ઞાન સાંભળીને સમજીને. કારણ કે પૂર્વ જન્મની અંદર પણ એમની પ્રીતિ અને એમની આશા પરમ ગુરુના શરણની હતી. તો એના શરણમાં તો એવા આવ્યા એનાથી ક્ષણવાર માટે પણ એ દૂર રહેતા નથી, એને ભૂલતા નથી.
નારણદાસજી મહારાજ શ્રીની ચાહના કેવી, એની પ્રીતિ કેવી કે ક્ષણવાર માટે પણ પરમ ગુરુને ભૂલતા નથી. આપણે આપણું કાર્ય કરવાનું છે, દૈહિક કાર્ય, પારિવારિક કાર્ય, પણ પરમ ગુરુને સાક્ષીમાં રાખીને, એને સાથે રાખીને આપણે કરીએ, ક્યાંય પણ ખોટું ન થાય અને દરેક કાર્યની અંદર પરમ ગુરુનું સ્મરણ થાય. અને હરેક હકીકત છે કે જો આપણને દ્રષ્ટિ મળી જાય ને તો દરેક વસ્તુ આપણને પરમ ગુરુનું સ્મરણ કરાવે છે. અને એ દ્રષ્ટિ મહાપુરુષોના અનુભવમાંથી પ્રાપ્ત કરવાની છે. નારણદાસજી મહારાજ શ્રીની તમામ રચનાનો અભ્યાસ કરીએ ને તો દરેક જગ્યાએ પરમ ગુરુનું દર્શન થાય આપણને. દરેક વ્યક્તિમાં એમનું દર્શન થાય, દરેક પ્રાણી પશુ પંખીમાં પણ એનું દર્શન થાય. સર્જનહારનું જે કઈ અસ્તિત્વ છે એમાં પરમ ગુરુનું આપણને દર્શન થાય. કારણ કે આ દુનિયાની કોઈ વસ્તુ એવી નથી કે જે પરમ ગુરુના અસ્તિત્વ વગર ટકી શકે. એના અસ્તિત્વથી જ દુનિયાની વસ્તુઓનું અસ્તિત્વ છે. સારી દુનિયા જે આપણને ચેતનવંતી દેખાય છે ને એ દરેકની સાથે પરમ ગુરુની ચેતના જોડાયેલી છે અને ચેતનાનો સંબંધ માલિક સાથે જોડાયેલો છે. એ પ્રકારે આપણે માલિકનું સ્મરણ કરીએ. કેટલું અદ્ભુત જગત બનાવ્યું છે. અજબ આ જગત છે, ઊંડા જ ના પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. મરણ માન મૂકે ગણેશાને કોઈ, માંડવડામાં હે રામ કેતું નથી કોઈ. એક તો જગત છે બીજી બધી માયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બધું જાણીએ છીએ આ માયા છે પણ મુકાતી સદગુરુની કૃપા વિના માયા છૂટે નહીં. ગુરુની જરૂર જ છે કે જે આપણને માયામાંથી છોડાવે. બાકી તો આપણે કઈ જરૂર નથી. આપણે તો એના કરતા હોશિયાર છીએ, જાણીએ છીએ બધું જ, પણ માયાને નથી છોડી શકતા. એના માટે ગુરુની જરૂર છે. મરણમાં કોઈ ગણપતિની સ્થાપના કરે છે? હે, મરણમાં કોઈ ગણપતિને બેહાડે છે? એનું નામ નથી લેતા. એમાં તો હે રામ, રામ બોલો ભાઈ, રામ. મરણમાં મૂકે ગણેશા ને કોઈ, માંડવડામાં હે રામ કેતું નથી કોઈ. માંડવડામાં કોઈ કહે છે રામ બોલો ભાઈ રામ, કેમ રામનું નામ છે ને, માંડવડામાં શું ખોટું? પણ ના, આ તો બધું અદ્ભુત જગત છે. તો રામનું નામ તો કલ્યાણ કરનારું છે, પણ એ છેલ્લા દાડે જ બોલે રામ બોલો ભાઈ રામ, એટલે બધા સમજી જ જાય કે આનું રામ રામ બોલી ગયા એમ. રામ તો જીવતા બોલવાનું હોય, પછી પાછળ વાળા કે રામ બોલો ભાઈ રામ, બીડી ઠૂઠા પીતા જાય કે રામ બોલો ભાઈ રામ. ઘણા લોકો તો છે ને શમશાન યાત્રામાં ગયા હોય ને ત્યાં બેઠા હોય ને સીતા હોય ને એમાંથી બીડીઓ હળગાવે. બોલો, અગ્નિ ના મળે તો ત્યાં તો હોય જ. એને શું નડે? પછી એને બીક લાગે કશી? એ તો ચિતાને હા આમ જોઈએ ને તો એમ થાય કે આ એક દિવસ આપણી પણ આ જ દશા છે ને. માયાનો મોહ છૂટવો જોઈએ. માણસ 100 વખત સ્મશાન યાત્રામાં જાય ને તો એને વૈરાગ મળે, અને 100 વખત કોઈની જાનમાં જાય ને તો શું થાય? મોહ વધે છે સંસારમાં. એટલે નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે પૂર્વ જન્મની આપણી પ્રીતિ છે ને પરમ ગુરુ મળ્યા છે, તો આ જન્મમાં પણ એની સાથે આપણો સાચો પ્રેમ કરી, એની ભક્તિ કરી આપણા જીવનને સફળ કરવાનું છે. જન્મ જન્મ પરમ ગુરુનું સાનિધ્ય મળે, માનવનો દેહ મળે. મુક્તિ ન મળે તો કઈ નહીં, પણ જન્મ જન્મ પરમ ગુરુની ભક્તિ મળે એવી આપણે પ્રાર્થના કરીએ. અને એ ચાહનાથી આ જન્મની આપણને ભક્તિ મળશે. અને મુક્તિ તો મળવાની જ છે, માગવી નથી પડવાની. પણ આપણે તો માગવાની તો ભક્તિ જ છે, અને ભક્તિ પરિપૂર્ણ થશે ને એનો છેડો એ મુક્તિ છે.
ભક્તિ એ જ મુક્તિ છે. જ્યાં ભક્તિ છે ને ત્યાં મુક્તિ છે. કોઈ બંધન નથી. મુક્તિ માગવાની નથી, માગવાની તો ભક્તિ છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. તો એ રીતે આજે સદગત આત્મા છે, શું નામ છે બાબુ? તારાબેન, ભવાનસિંહ, બંને સદગત આત્માઓ છે. થોડા સમય પહેલા એ ગયા છે અને પાછળથી તારાબા ગયા છે. એ આપણને એક બહુ અમૂલ્ય સંદેશ આપી જાય છે. હર કોઈ વ્યક્તિ આપણા પરિવારમાંથી, એની ઉંમર થાય ને જતા હોય, એ ગમે ત્યારે જગતમાંથી લોકો જાય છે, તો આપણને સૌને સંદેશ આપે છે. હમણાં એક જે આતંકી હુમલો થયો એમાં 26 લોકો ગયા, એ પણ આપણને સંદેશ આપે છે કે ક્યારે કોને જવાનું છે એની કોઈને ખબર નથી. ફરવા ગયા ત્યારે ખબર નહીં હોય કે આપણે પાછા નથી આવવાના બધા. તો આવું કોઈ એક્સિડન્ટો થતા હોય છે, એમાં લોકો મૃત્યુ પામે છે, અને નિમિત્ત આવે ત્યારે પણ મૃત્યુ થાય છે. તો મૃત્યુ આવશે તો નક્કી છે. તો મૃત્યુ આપણને ભક્તિનો સંદેશ આપી જાય છે, ભગવાનનું સ્મરણ કરાવી જાય છે કે આપણું મૃત્યુ આવે પહેલા આપણે ભગવાનનું સ્મરણ કરી, ભક્તિનું ભાતું બાંધી અને આપણે અમર છીએ એવી એક અનુભૂતિ કરી લઈએ, તો શરીર છોડી દઈશું અને બીજું સારું શરીર લઈશું. કારણ કે ઉંમર થઈ જાય પછી શરીરને કરવાનું શું? આંધા દુખતા હોય એમાં કઈ ગમે આપણને? કેટલી પ્રકારની બીમારીઓ છે અત્યારે. એ લોકો ગળ્યું ખાતા હોય ને આપણને ડાયાબિટીસ થયો તો પછી આપણે તો દુખિત થઈએ ને. એમાં જીવવાની કોઈ મજા નથી આવતી. એટલે એ શરીર સમય થાય ને એટલે છોડીને આપણને સારું શરીર મળે, પણ મોજ કરવા માટે નહીં, ભગવાનનું ભજન કરવા માટે, સમાજની સેવા કરવા માટે. સેવામાં અદ્ભુત આનંદ છે. સેવા કરીએ છીએ ને ત્યારે આપણું એવું પુણ્ય જમા થાય છે ને, ભગવાન આપણા બધા આગળના કોઈ દુઃખ આવવાના હોય ને એને દૂર કરી દે છે. અને સેવામાં તો સુખ જ છે. દુઃખ ત્યાં ટકી જ નથી શકતું. કારણ કે જે માણસ સેવા કરતો હોય ને એને દુઃખ શું કરી શકે? વિચાર કરો. બાકી તો ઘણા લોકો તો છે ને બધું હોય ને તોય દુઃખી થતા હોય. કારણ કે જેને કઈ કામ કરવું ના હોય, નવરા બેહી રહેતા હોય, કામ વગરની વાતો કરતા હોય, ઝઘડા કરતા હોય, એને શું થવાનું? દુઃખ જ થવાનું છે. એટલે સુંદર માનવ જીવન મળ્યું છે, પરમ ગુરુ શરણ મળ્યું છે, આપણી ખુશીનો કોઈ પાર નથી. આજે એના અમૃત વચનો સાંભળ્યા છે, એમના દર્શનનો લાભ મળ્યો છે. આના જેવી ઉત્તમ કોઈ પળ નથી. આપણા જીવનની એક એક પળ બહુ મૂલ્યવાન છે. અમારા ભજનો તો ગાતા જ હોય છે. હે તારી એક એક પળ છે લાખની, તું તો માળા રે કરી લે કૈવલ નામની. હે તારી એક એક પળ છે લાખની, તું તો માળા રે કરી લે કૈવલ નામની. તારી ચિંતા કરેલી નથી કામની, તું તો માળા રે કરી લે કૈવલ નામની. કોઈ જન્મે ને કોઈ જાય, એ
તો કાયમનું કહેવાય. હે મિથ્યા મમતા મૂકી દે ધન ધામને, તું તો માળા રે કરી લે કૈવલ ધામને. તું તો માળા રે કરી લે કૈવલ ધામને. બસ આપણે બધાએ કૈવલની માળા કરવાની છે. આમ તો આપને સૌને ખબર છે, સૌરાષ્ટ્રની અંદર આપણા મંદિરનું નિર્માણ થાય છે પરમ ગુરુનું. તો ત્યાં બાલકુબેરની સ્થાપના કરી છે અને મોટું મંદિર નિર્માણ થાય, પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી આપણે કૈવલ મંત્ર લેખન યજ્ઞ શરૂ કર્યો છે. તો લેખન દ્વારા પણ આપણે એ યજ્ઞની અંદર આહુતિ આપવાની છે અને કૈવલનું સ્મરણ કરવાનું છે. બીજું, બાળકો માટે ચોપડાઓ જે ભણવામાં જરૂરી છે એ પણ સેવા અને સહયોગની વૃત્તિથી આપણે છપાવ્યા છે, તો આપણને મળી શકશે. એમાં મહત્વ છે પરમ ગુરુના દર્શન થાય. બીજું, એક પરમ ગુરુનો એક ચમત્કાર પ્રસંગ એની અંદર બાળકોને જાણવા મળે. આખું વર્ષ તમે બાળકોને પ્રસંગ સમજાવજો અને બાળકોને કંઠસ્થ થઈ જાય એમ તમે એને પૂછજો. તો દર વર્ષે એક પ્રસંગ મૂકીએ છીએ, તો આખા વર્ષમાં તો એક પ્રસંગ તમે એને 10 વખત મહિનામાં એકવાર વંચાવો ને, અને પછી એને અભ્યાસ કરાવો તો આવડી જશે. તે રીતે અહીંયા લાવ્યા છે એટલા તો તમે મળી જશે. એ સિવાય વધારે જોઈએ તો જેઠોલી મંદિરથી મળી શકશે. અને હમણાં બાળકોની શિબિર છે, તો છોકરીઓના નામ તો લખાવ્યા છે. એ સિવાય પણ છોકરાઓને આવવું હોય તો સંખ્યા થઈ જવા છતાં પણ જે ગામમાં બાળકોની ચાહના છે, સંસ્કારી બાળકો છે, એને વધારે લાભ મળે એટલા માટે અમે એની થોડી વ્યવસ્થા કરીને પણ બાળકોને લઈશું. એટલે એમના નામો લખાવીને અવશ્ય બાળકોને મોકલજો. અને આવતી વૈશાખ સુદ પૂર્ણિમા એ પરમ ગુરુનો પ્રતિષ્ઠા દિવસ છે. ગુરુ ગાદી સારસાપુરીમાં પણ છે અને જેઠોલી કરુણાસાગર મંદિરનો પાટોત્સવ પણ એ વૈશાખ વદ એકમ હોવાથી એ વૈશાખ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. અને સાથે સાથે મારો દીક્ષા દિવસ વૈશાખ વદ ત્રીજનો છે, પણ એ પણ અમે એની સાથે ઉજવીએ છીએ. તો એક મોટી પૂનમ છે વૈશાખ પૂર્ણિમા. તો આપ સૌ અવશ્ય એ દિવસે સત્સંગનો લાભ લેવા માટે પધારજો. પરમ ગુરુના આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ છે. સદગત આત્માને પરમ શાંતિ મળે. એમના જે દીકરાઓ છે એમને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ કે માતા પ્રત્યેનું જે ઋણ હતું એમણે આ દિવ્ય કાર્ય કરીને એમણે પૂર્ણ કર્યું છે, એમની ફરજ પૂર્ણ કરી છે અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અને ભવિષ્યમાં પણ એમના ઉપર પરમ ગુરુની કૃપા વરસતી રહે, એમનો પરિવાર સુખી રહે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કૈવલ સાહેબ. જય બોલવાની છે. आद्य सक्रत स्वराज करुण स्टेबल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. श्री नर्मदा सागर महाराज की जय. श्री बलदेव दास जी महाराज की जय. श्री भगवान दास जी महाराज की जय. श्री प्रयागदास जी महाराज की जय. दास जी महाराज की जगत गुरु श्री अविचरदास जी महाराज की श्री धर्मप्रिय दास जी महाराज की श्री सर्व संतन की श्री सर्वदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सरसापुरी की श्री कैवल धाम कथा सत्संग पूर्णाहुति का कैवल साहेब. कैवल हंसो सत कैवल साहेब. बाजू बाजू सौने सत कैवल साहेब.